જોજો દર્શક મિત્રો, દિવાળીમાં તમે રાત્રે 7:59 પહેલા અને 10:01 બાદ ફટાકડા ફોડ્યા તો પોલીસની કાર્યવાહી માટે તૈયાર રહેશો. આ હું નહીં, સુપ્રીમ કોર્ટના માયલોર્ડની ગાઈડલાઈન પ્રમાણેનો સમય છે અને એનો અમલ ગુજરાત સરકાર કરાવી રહી છે. તમને 24 કલાકમાંથી ફટાકડા ફોડવા માત્ર 2 કલાકની વિન્ડો મળી છે, જેમાં રાત્રે 8 થી 10 જ ફટાકડા ફોડી શકશો. બાકી કાયદાનો ભંગ કર્યો તો પોલીસ વિભાગ તમારા ફટાકડા ફોડી દેશે, એટલે કે કડક કાર્યવાહી કરવામાં આવશે અને એમાં પણ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા પણ નહીં ફોડી શકો. જો કે આ દર વર્ષનું છે, પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન. બાકી સાંભળો કવિ कुमार विश्वास ने. अभी देखो, पिछले 3 साल से यूक्रेन और रूस आपस में भिड़े हुए हैं. इतना गोला बारूद बर्बाद कर दिया. गाजा में वो भिड़े हुए थे आपस में, है ना, कितना जबरदस्त. हमारी भी बीच में पाकिस्तान से थोड़ा वार्म अप हुआ था. इतना गोला बारूद हुआ, ओजोन परत एकदम सुरक्षित रही. अभी दिवाली पर 4 फुलझड़ी चलेंगी. ओजोन परत में इतना बड़ा वाला छेद हो जाएगा कि उसमें से बहुत सारे बुद्धिजीवी ऊपर जाएंगे और नीचे आएंगे.